વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ઇંગ્લિશના એસાઇનમેન્ટનું ટર્ન ધ ફોલોવિંગ કન્વર્ઝેશન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચનું સોલ્યુશન. તો તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે એનું આપણે સોલ્યુશન જોવાના છે એસાઇનમેન્ટનું. એસાઇનમેન્ટના જે અન્ય વિડીયોઝ છે એ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. સાથે વાર્ષિક પરીક્ષાના ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ માટે પેપર સોલ્યુશનો જે આઈએમપી છે તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સૌથી પહેલો છે અહીંયા રામ વોટ આર યુ ડુઈંગ. જો પહેલું વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે, રાઈટ. તો પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે જે શું આવશે? આસ્કડ આવે, બરાબર. અને જે સંયોજક છે એ જો WH ક્વેશ્ચન હોય તો એનું એ જ આવશે. બાકી શું આવશે? ઇફ આવશે, જો હા કે નામાં પ્રશ્ન હોય તો. ઓકે, તો રામ આસ્કડ કોને પૂછે છે? જયને પૂછે છે. જય વોટ. હવે જો યુ જે આ પ્રશ્નાર્થ વાક્ય છે વિધાન વાક્ય બની જશે તો યુ આગળ આવી જાય એટલે શું થઈ જશે? યુ આગળ આવે અને પછી યુ કોના માટે વપરાયું છે? જય માટે વપરાયું છે. એટલા માટે શું આવશે? હી. જય છોકરો છે એટલે હી વોઝ ડુઈંગ. જય રિપ્લાય આપે છે, જવાબ આપે છે, અથવા તમે જય રિપ્લાયડ લખી શકો અથવા જય સેડ ધેટ. હવે જો આઈ કોના માટે વપરાયું છે? જય માટે વપરાયું છે તો માટે હી આવશે. એમ છે જો સિમ્પલ વર્તમાન કાળ હોય તો ભૂતકાળમાં ફેરવવાનું, બરાબર. સાદો ભૂતકાળ હોય ને, સાદો ભૂતકાળ તો એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું. ઓકે, તો આ છે સિમ્પલ નિયમ. ચાલુ વર્તમાન હોય ચાલુ ભૂતકાળ એવી રીતે, બરાબર. બાકી જે ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવી દેવાનું વાક્યને. હી વોઝ લુકિંગ ફોર. જો માય છે, જય માટે યુઝ થયું છે માય, તો હીઝ કીઝ, તો એ જ આવ્યું. તો રામ શું કહે છે? ડીડ યુ સી ઇન યોર પોકેટ. શું તે તારા પોકેટમાં જોઈ? તો હા કે નામાં પ્રશ્ન છે એટલે રામ પહેલાં તો પ્રશ્ન પૂછે એટલા માટે આસ્કડ આવશે. રામ આસ્કડ જય અથવા હિમ. જય લખો તો પણ ચાલે. હવે જો યસ નોમાં છે તે માટે સંયોજક શું આવશે? ઇફ આવશે. ઇફ યુ આગળ આવી જશે તો ઇફ યુ કોના માટે છે? જય માટે વપરાયું છે માટે હી. સી જો ડીડ છે મતલબ સાદો વર્તમાન સાદો ભૂતકાળ છે તો એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું એટલે શું લખવાનું? ઇફ હી હેડ સીન ઇન હીઝ પોકેટ. ઓકે, ત્યારબાદ સેકન્ડ છે ફાધર આસ્કડ. જો ડાયરેક્ટલી જવાબ વાંચીશું. ફાધર આસ્કડ ધ ચિલ્ડ્રન. બંને બાળકો છે. વેર જો WH બને છે માટે વેર એનું એ સંયોજક આવશે વેર. હવે જો સોલ વી ગો તો આ વી છે આગળ આવી જશે કારણ કે વિધાન વાક્ય બનાવવું પડશે. હવે વી કોના માટે વપરાયું છે? આ બધા માટે વપરાયું છે, રાઈટ. એટલે વીનું શું થઈ જાય? ધે થઈ જાય. તો વેર ધે શુડ. સોલ હોય, વિલ હોય એનું શુડ થશે, વુડ થશે. હેઝ હોય તો હેડ થશે, બરાબર. તો જો કે તમારે જાતે આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું શીખવું પડે ડિટેલમાં. આ તો જસ્ટ ઉપર થોડું તમને સમજાવું છે એટલે શું તમારે જો મતલબ રિવિઝન થઈ જાય થોડું. ઓકે, તો વેર દે શુડ ગો ફોર અ હોલિડે. હવે મીતા શું કહે છે? લેટ્સવાળા વાક્ય સજેશનવાળા હોય, સલાહવાળા હોય. એટલે આમાં શું મીતા સજેસ્ટેડ. હવે આખું વાક્ય તમારે જાતે બનાવવું પડશે. ધે શુડ ગો. ધે શુડ નવું એડ કરવાનું. ધે શુડ ગો ટુ ગોવા. હર્ષ સેડ ધેટ. જો આઈ કોના માટે વપરાયો? હર્ષ માટે વપરાયો છે, રાઈટ. તો અહીંયા આઈનું શું થઈ જશે? હી થશે. હી વોન્ટેડ ટુ ગો ટુ કાશ્મીર. એના પછી ત્રીજું મીના. જો પ્રશ્ન છે આર યુ કમિંગ ફોર ધ પિકનિક, બરાબર. તો યસ નોમાં આવશે ને આ ક્વેશ્ચનનો આન્સર કે ભાઈ મીના એમ પૂછે ભાઈ તું પિકનિક માટે આવીશ તો હા કે ના. તો એટલા માટે અહીંયા શું હશે? મીના પહેલાં તો આસ્કડ. ટીનાને પૂછે છે. ઇફ હવે યુ આગળ આવી જશે. ઇફ યુ કોના માટે? ટીના માટે. તો ઇફ સી. હવે આર છે સાદો વર્તમાન છે, રાઈટ. તો વોઝ આવશે, ભૂતકાળમાં ફેરવવું પડશે. તો ઇફ સી વોઝ કમિંગ ફોર ધ પિકનિક. તો ટીના રિપ્લાય આપે છે પણ અહીંયા ટીના રિપ્લાયમાં ક્વેશ્ચન પૂછે છે. તો ટીના આસ્કડ મીના, બરાબર. અથવા ટીના આસ્કડ હિયર. હિયર નહીં, હર. હવે જો WH ક્વેશ્ચન છે માટે સંયોજક એ જ આવશે વેર સી વોઝ ગોઈંગ, બરાબર. વેર આર યુ ગોઈંગ. ઓકે, તો અહીંયા
જો હવે જો અહીંયા બહુવચન એટલા માટે આવ્યું કારણ કે અહીંયા જો વી પછી આવ્યું છે, રાઈટ, એટલા માટે અહીંયા ધે વેર ગોઈંગ આવ્યું. ઓકે, સમજી ગયા. ત્યારબાદ મીના સેડ ધેટ વી હેવન્ટ સિલેક્ટેડ ધ પ્લેસ. સો શું આવશે? ધે હેડન્ટ સિલેક્ટેડ ધ પ્લેસ. ટીના સજેસ્ટેડ, લેટ્સ વાળું છે, સજેસ્ટેડ ધેટ they should go to the water park. એના પછી ચોથો ક્વેશ્ચન, રિપોર્ટર કહે છે હાઉ ડુ યુ ફીલ આફ્ટર ગેટિંગ સો મચ સક્સેસ. તો ક્વેશ્ચન પૂછે તો ધ રિપોર્ટર આસ્કડ સાનિયા હાઉ, WH છે એટલા માટે એનું એ સમજો, હાઉ યુ આગળ આવી જશે, હાઉ કોના માટે, યુ કોના માટે વપરાયું? સાનિયા માટે, એટલે સી ફેલ્ટ આફ્ટર ગેટિંગ સો મચ સક્સેસ. સાનિયા શું કહે છે? રિપ્લાય આપે છે. સાનિયા રિપ્લાઇડ ધેટ સી ફેલ્ટ, ફીલ છે સાદો વર્તમાનકાળ છે, એનું ભૂતકાળ થઈ જશે, ફેલ્ટ ગ્રેટ. હવે જો બીજું વાક્ય આખું છે નવું, બરાબર, અહીંયા સુધી આ તો નવું વાક્ય આવશે, મતલબ નવી લીટી આવશે. તો શું આવશે? એન્ડ એડેડ ધેટ, બરાબર, એન્ડ શું છે? એન્ડ એડેડ ધેટ, આવું બીજું વાક્ય એડ કરવું તો એડેડ ધેટ લખવાનું. એડેડ ધેટ સી ન્યૂ સી હેવ ટુ, હેવનું શું થશે? હેડ થઈ જશે, હેડ ટુ વર્ક હાર્ડર, નાવનું થઈ જશે ધેન. રિપોર્ટર શું કહે છે? ફરી પ્રશ્ન પૂછ્યો હતો. રિપોર્ટર આસ્કડ, યસ નોમાં પ્રશ્ન છે માટે ઇફ, અહીંયા WH નથી, યસ નોમાં છે. ઇફ સી હેડ બીન નર્વસ, કેમ હેડ બીન આવ્યું? કારણ કે વેર ઓલરેડી સાદું ભૂતકાળ છે જ. હેડ બીન નર્વસ વાઇલ પ્લેઇંગ ઇન ધ વિમ્બલ્ડન. સાનિયા રિપ્લાઇડ પોઝિટિવલી, લખું તો પોઝિટિવલી, રિપ્લાઇડ પોઝિટિવલી that she was a little nervous. બરાબર, અથવા ડાયરેક્ટ એમને એમ લખશો તો પણ ચાલશે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, જો અહીંયા પણ અહીંયાથી બે મતલબ લીટી પડે છે. ઓકે, તો વિવેક સેડ ધેટ ઇટ વોઝ રેઇનિંગ. હવે જો વોઝ છે, વોઝ નથી, હેડ બીન થઈ જશે, હેડ બીન રેઇનિંગ વેરી હેવીલી યસ્ટરડેનું થશે, ધ ડે બિફોર. અમર અગ્રીડ યસ ધ રોડ્સ વેર ફ્લડેડ. તો હા ભાઈ એગ્રી થાય છે, તો અમર એગ્રીડ એન્ડ સેડ ધેટ ધ રોડ્સ હેડ બીન ફ્લડેડ. વિવેક સેડ ધેટ they could not go to school. Amar added that they could not go out to play. ત્યારબાદ લાસ્ટ છે છઠ્ઠા નંબરનો, અનિલ શું પૂછે છે ભાઈ? લેટ્સ ગો, એટલે સજેસ્ટેડ વાળું આવશે, રાઈટ. તો અનિલ સજેસ્ટેડ ટુ સુનિલ ધેટ they should go to અથવા વિઝિટ ધ સન ટેમ્પલ. સુનિલ આસ્કડ વેર ઇટ વોઝ. અનિલ રિપ્લાઇડ ધેટ ઇટ વોઝ એટ મોઢેરા. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ઇનડાયરેક્ટ સ્પીચનું જોયું. લાસ્ટ વિડીયો ચેન્જ ધ ટેક્સ્ટનો પણ બનાવ્યો તો એ પણ જોઈ લેજો. ઓકે, ડિસ્ક્રિપ્શનમાં તમને આખું પ્લેલિસ્ટ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. જો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.